હેલો મિત્રો, જય માતાજી। હું છું આપણો પરમ મિત્ર વાઘેશ ગઢિયા અને મિત્રો આપણે આપણી ચેનલમાં આગળના વિડીયોઝમાં પવિત્ર અને પાવન એવા સિદ્ધપુર શહેરમાં આવેલ સ્વયંભૂ એવા 5 શિવલિંગોમાંના 3 શિવલિંગ એટલે કે સિદ્ધનાથ મહાદેવ, વાલકેશ્વર મહાદેવ અને બ્રહ્માંડેશ્વર મહાદેવના દર્શન કર્યા અને હવે આપણે પહોંચી ચૂક્યા છીએ સરસ્વતી નદી કોઠે આવેલ અતિ પ્રાચીન શ્રી અરવડેશ્વર મહાદેવના દર્શન કરવા માટે। મિત્રો, અરવડેશ્વર મહાદેવ પણ સ્વયંભૂ શિવલિંગ છે। અહીંયા મિત્રો કહેવાય છે કે અનેક સિદ્ધ ઋષિમુનિઓ બાણ ઉપાસના કરી શિવ સામ્રાજ્ય મેળવેલ આ જગ્યાનું વાતાવરણ તમામ પ્રાકૃતિક સંપત્તિઓથી ભરપૂર છે। મિત્રો, આ જગ્યા સાધના ઉપાસના માટે પ્રેરણાદાયક છે અને આ સ્થળે તપસ્વી શ્રી ગુરુ મહારાજ દેવશંકર બાપાની ભૂમિ છે, જેઓએ અરવડેશ્વર મહાદેવના સાનિધ્યમાં સતત વર્ષો સુધી તપસ્યા કરી હતી। મિત્રો, આ જગ્યામાં પૂજ્ય ગુરુ મહારાજ શ્રી દેવશંકર બાપાનો આશ્રમ પણ આવેલો છે, એટલે અહીં એક અરવડેશ્વર મહાદેવના દર્શનનું અને બીજો ગુરુ મહારાજના દર્શનનું એમ 2 દર્શનનો મિત્રો મહિમા છે। અને હવે આપણે મંદિરના ગર્ભગૃહમાં પહોંચી ચૂક્યા છીએ, તો મહાદેવજીના દર્શન કરીશું। સામે તમે જોઈ રહ્યા છો આપણને હનુમાન દાદાજીની મૂર્તિ અને ગુરુ મહારાજની મૂર્તિ આપણને દ્રશ્યમાન થઈ રહી છે અને હવે આપણે ગર્ભગૃહમાં જઈને મહાદેવજીના દર્શન કરીશું। મિત્રો, અહીંયા શ્રાવણ માસના છેલ્લા સપ્તાહ દરમિયાન 24 કલાક ઓમ નમઃ શિવાયની ધૂન ચાલુ રહે છે। સામે તમે જોઈ રહ્યા છો સ્વયંભૂ શિવલિંગ એવું અરવડેશ્વર મહાદેવનું શિવલિંગ ખરેખર ખૂબ જ સુંદર અને પવિત્ર મિત્રો આ શિવલિંગ છે। તો મિત્રો, ખરેખર સિદ્ધપુર શહેર એ અલૌકિક શહેર છે અને અહીંયા દેવાધિદેવ મહાદેવ અલગ અલગ નામ ધારણ કરીને બિરાજમાન છે। તો તમે પણ કોઈક વાર અચૂકથી આ શિવાલયોના દર્શન કરવા માટે અવશ્ય પધારશો અને પોતાના જીવનને ધન્ય કરશો। મિત્રો, સિદ્ધપુરમાં બીજા પણ ઘણા બધા અલૌકિક અને જોવાલાયક સ્થળો છે, તો આપણે આગળ તમને અમારી ચેનલમાં એ બધી જ જગ્યાઓના દર્શન કરાવીશું અને બધી જ જગ્યાઓનો નજારો બતાવીશું। તો અમારી ચેનલને ખૂબ જ શેર કરજો, લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરજો મિત્રો, અને અમને ફૂલ સપોર્ટ કરજો। મિત્રો, જો તમારો સાથ અને સહકાર હશે તો અમે તમને આનાથી પણ સુંદર સુંદર જગ્યાઓ આગળ પણ બતાવવાના છીએ। અને મિત્રો, ઇતિહાસને લગતી અને જે સારી સારી વાતો છે એ પણ તમને જણાવવાના છીએ, તો અમારી હારે જોડાયેલા રહેશો। તો મિત્રો, આવા જ સુંદર અને સરસ વિડીયોમાં અમે તમને ફરીથી મળતા રહીશું અને નવા નવા લોકેશન અને નવા નવા નજારો બતાવતા રહીશું। તો ફરીથી મળીશું, ત્યાં સુધી તમારા પરમ મિત્ર ભાગ્યેશ કરીને રજા આપશો। આવજો બધા, જય માતાજી, રામ રામ, નમસ્કાર।